સમાચારમાં હવે આગળ વાત કરીએ સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે। ટીમ રિમૂવ ફિક્સ પે નામના ગ્રુપનો ફોટો વાયરલ થઈ રહ્યો છે અને હમણાં કરપ્શન કરતા નથી એવું પણ એક કર્મચારીએ લખ્યું છે। આ ગ્રુપની અંદર જે ચેટ થઈ હતી તેના પણ દ્રશ્યો છે જે વાયરલ થઈ રહ્યું છે। સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે, અત્યારે કરપ્શન કરશો તો પકડાઈ જશો તેવું લખવામાં આવ્યું છે આ પોસ્ટમાં। અને વધુમાં એવું પણ લખ્યું છે કે અત્યારે કરપ્શન ન કરવાની સલાહથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સરકારી કર્મચારીઓ ફિક્સ પે હટાવવાની માંગ કરી રહ્યા છે, સાથે આંદોલન પર પણ છે। ટેલિગ્રામ ગ્રુપ ટીમ ફિક્સ પે રિમૂવના સભ્યોએ નિવેદન આપ્યું। ટેલિગ્રામ ગ્રુપમાં 10,000થી પણ વધુ લોકો એડ થયેલા છે। કરપ્શનનું લખનાર કોણ છે તેનો ખ્યાલ તો નથી, પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ આ સ્ક્રીનશોટ વાયરલ કર્યો હોઈ શકે છે। એટલે આ જે ગ્રુપ છે એ ટેલિગ્રામનું ગ્રુપ છે। હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણને પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે, એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે। એટલે આ વ્યક્તિ કોણ છે, શું છે, એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેમ નથી। પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2-3 દિવસથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય એ તબક્કે પહોંચ્યા, ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈક વાત કરતા હોય તેવું આ પરથી જણાઈ આવે છે।